જો આપણને અન્ય જગ્યાએ ખાસ કરીને વાત કરીએ એ પહેલાં આ વોડાફોન આઈડિયા પર જે સમાચાર આપણને આવતા દેખાઈ રહ્યા છે એના પર એક મત આપણે ફંડામેન્ટલ પણ લેવો છે, એટલા માટે અત્યારે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર ખાસ કરીને જોડાયા છે. જગદીશજી, સ્વાગત આપનું. વોડાફોન આઈડિયા એક 87,000 કરોડ રૂપિયાના એક બહુ મોટા ડ્યુઝ છે એજીઆરને લઈને, જેના પર અત્યારે કેબિનેટ તરફથી એક રાહત આવે એવા સમાચાર ખાસ કરીને મળતા દેખાઈ રહ્યા છે. જોકે અહીંયાથી એ પણ સામે આવી રહ્યું છે કે ડીઓટીની કમિટી અહીંયાથી ખાસ કરીને ફરી પાછા ઓડિટ્સ જોશે, એ પ્રમાણે રીકેલ્ક્યુલેશન કરશે, પેનલ્ટી આપવી કે નહીં, એના પર ખાસ કરીને ઇન્ટરેસ્ટ લગાવવું કે નહીં, એ બધા નિર્ણય લેવામાં આવશે. પરંતુ એક મોરેટોરિયમ 5-1 વર્ષ માટેનું જો મળી જાય કંપનીને તો ખાસ કરીને લાગે છે તમને કોઈક મોટો શિફ્ટ આ કંપનીની અંદર આવી શકે આવનારા સમયમાં? કારણ કે હવે સરકાર પણ અહીંયા એક શેર હોલ્ડર તો છે જ. ગુડ આફ્ટરનૂન નીરજભાઈ, બિલકુલ સાચી વાત કરી તમે. સરકાર પોતે પણ 49% જેટલું શેર હોલ્ડર આની અંદર છે જ, અને જેમ જેમ થતું ગયું તેમ સરકારે એની ઇક્વિટી પોતામાં લઈને એને ઇનડાયરેક્ટલી એડજસ્ટ કર્યા હતા. હવે અત્યારે ડેફિનેટલી ઇટ્સ અ હ્યુજ રિલીફ, કારણ કે કેબિનેટ જો આ 5 વર્ષનું ઇન્ટરેસ્ટ ફ્રી મોરેટોરિયમ કરે, જેની 87,000 કરોડનું પ્લસ પેન્ડિંગ સ્ટેચ્યુટરી ડ્યુઝ જે છે લિંક ટુ એડજસ્ટ ગ્રોસ રેવન્યુ એજીઆર કહીએ છીએ, તો એક મોટી રિલીફ તો ચોક્કસ કહી શકાય. પાર્ટ ઓફ ધ પેકેજ ગવર્મેન્ટ ઓલ્સો વિલ ફ્રીઝ ધી વોડાફોન આઈડિયાઝ એજીઆર ડ્યુઝ વિધાઉટ એની ઇન્ટરેસ્ટ અન્ટિલ FY32. એટલે કે આજથી લગભગ, આમ તો તમે ગણો તો આજે વી આર ઇન 26, 25મી ગણો પૂરું થયો, તો લગભગ 6 વર્ષ સુધી લગભગ આ એક બીજી રિલીફ છે. અને ગ્રાન્ટેડ કેબિનેટે આપી છે એઝ અ મસ્ટ નીડેડ રિલીફ ટુ ધી કંપની. અને કંપની આપણે જાણીએ છીએ કે ઇટ્સ અ કેશ સ્ટ્રેપ વોડાફોન આઈડિયા, અને એ લોકો માટે આ રિલીફ છે. આ એક મોટો ફાયદો નીરજભાઈ મારી દ્રષ્ટિએ એવો છે કે આ પર્ટિક્યુલર કંપનીને અધરવાઇઝ તમે એનું ટોટલ દેવું જુઓ, વોડાફોન આઈડિયાનું ઓલ પુટ ટુગેધર ઇઝ મોર દેન અબાઉટ 200,000 લાખ, લગભગ 2 લાખ કરોડ જેટલું દેવું છે. આ એક આની કરીએ તો આ એક બ્રીધિંગ પીરિયડ છે, ઇન્ટરેસ્ટ ફ્રી મોરેટોરિયમ છે, અને એની અંદર જે એ લોકો એપ્લિકેશન કરી છે કે અમારા જે એજીઆર ડ્યુઝ છે અમુક પીરિયડના એ 2 વાર ગણાયા છે, તો તેનું રીકેલ્ક્યુલેટ કરો. અને એની પરમિશન તો જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી સરકારે આપેલી પણ છે. એટલે આ એક સમય દરમિયાન એ લોકોને જે માનો કે કદાચ શક્ય હોય કે એજીઆર ડ્યુઝ એ લોકોના એકની જગ્યાએ 2 વાર ગણાયા હોય, તો એ એજીઆર ડ્યુઝનું જે ડબલ થયું છે ડુપ્લિકેશન તે, અને એના પર અત્યાર સુધી જે ઇન્ટરેસ્ટ ગણ્યું છે તે, એટલે દેર ઇઝ અ બિગ રિલીફ. અને આ બીજું જે મોરેટોરિયમ આપ્યું છે ઇટ ઇઝ ઇન્ટરેસ્ટ ફ્રી, એટલે કે 5 વર્ષ કે 6 વર્ષ સુધી એના પર કોઈ પણ ઇન્ટરેસ્ટ આપવાનું નથી. અત્યાર સુધી શું હતું કે દર વર્ષે તમે પૈસા ના ભરો એટલે ઇન્ટરેસ્ટ પર ઇન્ટરેસ્ટ ચડતું હતું. હવે એટલીસ્ટ 6 વર્ષ સુધી કે 5 વર્ષ સુધી એટલી રાહત તો થઈ છે કે જે છે દેટ એમાઉન્ટ ઇઝ કમ્પ્લીટલી ફ્રી, અને એના પર એમને બીજું કોઈ વધારાનું ઇન્ટરેસ્ટ નહીં આપવું પડે. અને જો ડુપ્લિકેશન ઓફ એજીઆર ડ્યુઝની કેલ્ક્યુલેશનમાં એ લોકો સફળ થાય તો એ પણ એક મોટી રિલીફ વિથ ઇન્ટરેસ્ટ એ લોકોને મળી શકે. અને આ 87,000 કરોડનું દેવું છે એ કદાચ ઘટીને કદાચ 60,000 કરોડ પર પણ આવી જાય, પણ ઓલ સેડ એન્ડ ડન 6 વર્ષમાં તો એ લોકોએ માની લો કે એન એવરેજ 10,000 કરોડ પર મંથ પર યર એ લોકોએ કદાપી એ લોકોએ પ્રોવિઝન તો પોતાની બેલેન્સ શીટમાં કરવું જ પડશે. એટલે જો રાહત મળી છે છતાં પણ એક મોટા પ્રોવિઝન તો કરવા જ પડશે, અને કદાચ એ જ કારણ બની રહ્યું છે કે અહીંયાથી આપણને થોડો ઘટાડો આજે એક્સટેન્ડ થતો દેખાઈ રહ્યો છે આ કાઉન્ટરમાં, એટલે એના પર એક ખાસ ફોકસ રાખતા રહીશું. આભાર જગદીશજી આખી પરિસ્થિતિને એક છણાવટ કરવા માટે અને સમજાવવા માટે. થેન્ક યુ વેરી મચ સર. એ સાથે